હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો ઈસરોના આ પ્રોગ્રામ વિશે? તો ચાલો આજે આપણે આ પ્રોગ્રામ વિશે જાણીએ. યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક પ્રોગ્રામ દર વર્ષે ચલાવવામાં આવે છે. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ કેચ ધેમ યંગ, નાની ઉંમરે જ બાળકોને સ્પેસ ક્ષેત્રે રસ જગાડવાનો છે. અને આ પ્રોગ્રામમાં જે વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં અભ્યાસ કરે છે તેની એક એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ. આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશોમાં અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી પાયાનું જ્ઞાન આપવું, વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ કરવાની તક આપવી, ઈસરોના વિવિધ ક્ષેત્રો જેવા કે ધવલ સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાની મુલાકાત કરાવવી, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ શિક્ષણને પ્રોત્સાહન આપવું. હવે આપણે પસંદગીની પ્રક્રિયા જોઈ લઈએ. એના 7 મુખ્ય માપદંડો તૈયાર કરવામાં આવેલા છે. ધોરણ 11માં 50 ગુણ, ઓનલાઈન ક્વિઝ, વૈજ્ઞાનિક મેળામાં ભાગ લીધેલો હોય એ, ઓલિમ્પિક ક્વિઝ, રમતગમત, ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં 50% છૂટ. કાર્યક્રમ દરમિયાન શું શીખવા મળશે? લેક્ચર્સ, અનુભવી વૈજ્ઞાનિકો દ્વારા વિશેષ સત્ર, પ્રેક્ટિકલ, લેબોરેટરીમાં પ્રયોગો જોવાની તક, રોકેટ મોડલિંગ, રોકેટ કેવી રીતે બને છે તે કામ, મુલાકાત, લોન્ચ પેડ અને કંટ્રોલ સેન્ટરની મુલાકાત કરાવવી. અને આ અપ્લાય કેવી રીતે કરવું? અરજી કેવી રીતે કરવી? ઈસરોની વેબસાઇટ પર વિઝિટ કરો, રજિસ્ટ્રેશન કરો અને ઈમેલ વેરીફાઈ કરો. જરૂરી વિગતો, પ્રમાણપત્રો અપલોડ કરો અને સબમિટ કરી દો. અને અંતરિક્ષ જિજ્ઞાસા પોર્ટલ 27 થી 31 માર્ચ સુધી ખુલ્લી રહેશે. અને હવે ખર્ચ અને સુવિધા સંપૂર્ણ મફત અને કાર્યક્રમ માટે કંઈ ફી નથી. પસંદ થયેલ વિદ્યાર્થી જે એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ થશે એને ટ્રેન, રહેવાનો, જમવાનો ખર્ચ ઈસરો ઉઠાવશે. ગાઈડન્સ, વાલી કે શિક્ષક પણ સાથે જવાની છૂટ ઈસરોના નિયમ મુજબ રહેશે. અને આ અંતર્ગત રસ ધરાવતા વિદ્યાર્થીઓ તમામ ફોર્મ ભરજો. થેન્ક યુ.